તો હજુ સુધી વિજય રૂપાણીના ડીએનએ મેચ નથી થયા। પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પણ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મોત થયું છે। તેમની દીકરી અને તેમના બહેનના ડીએનએ લેવામાં આવ્યા હતા। તેમનો પુત્ર પણ આવી ગયો છે। ગાંધીનગર નિવાસ સ્થાને છે। ડીએનએ મેચ થવાની પરિવાર હવે રાહ જોઈ રહ્યો છે। ડેડ બોડીના ડીએનએ મેચ કરવાની પ્રક્રિયા યથાવત છે। રૂપાણીના બહેનના ડીએનએ લેવાયા છે, સેમ્પલ લઈ લેવામાં આવ્યા છે। ડીએનએ મેચ થયા બાદ તેમનો મૃતદેહ છે એ પરિવારને સોંપવામાં આવશે। ડીએનએ સેમ્પલ મેચ કરવાની કામગીરી હજુ પણ યથાવત છે। તો જરૂર પડશે તો પુત્ર ઋષભના પણ ડીએનએ લેવામાં આવશે। તો પ્લેન ક્રેશની ઘટના જે 12 જૂને બની હતી તેમાં ગુજરાતે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પણ ખોયા છે। ત્યારે તેમના મૃતદેહની ઓળખ માટે પરિવારના ડીએનએ સેમ્પલ લેવામાં આવ્યા છે। જોકે હજુ સુધી ડીએનએ સેમ્પલ મેચ નથી થયા। તેમના બહેનના ડીએનએ લેવામાં આવ્યા હતા સેમ્પલ, અને તેમનો પુત્ર ઋષભ પણ અહીંયા આવી ગયો છે ગુજરાત। ગાંધીનગર નિવાસ સ્થાને જરૂર પડશે તો તેના પણ ડીએનએ લેવામાં આવશે। વધુ અપડેટ સાથે ગાંધીનગરથી સંવાદદાતા હિરેન રાવલ અમારી સાથે જોડાઈ ગયા છે। હિરેન, હજુ સુધી પણ વિજય રૂપાણીના જે ડીએનએ સેમ્પલ છે તે મેચ નથી થયા। પરિવાર રાહ જોઈ રહ્યો છે કે ક્યારે તેમને મૃતદેહ સોંપવામાં આવે, અને આ સાથે જ તેમનો દીકરો પણ આવી ગયો છે। જરૂર પડશે તો તેના પણ ડીએનએ સેમ્પલ લેવામાં આવશે। જો આખી ડીએનએની જે પ્રોસેસ છે એ ડીએનએ સેમ્પલ મેચ થવામાં ઘણો સમય લાગી શકે છે, કારણ કે જે સોર્સ સેમ્પલ છે એટલે કે જે બોડી મળેલી છે એ બોડી કોની બોડી છે તે આઈડેન્ટિફાઈ નથી થતી। એટલા માટે દરેકનું સેમ્પલ જે છે એ દરેક બેઝ સેમ્પલ સાથે અલગ અલગ મેચ કરવું પડે છે। 300 જેટલી જે સેમ્પલો લેવામાં આવ્યા છે કુલ મિલાવીને, એ બધા જ સેમ્પલમાં કોની બોડી કોની છે એ આઈડેન્ટિફાઈ નથી થતું, અને એટલા જ માટે એના પરિવારજનોના સેમ્પલ સાથે અલગ અલગ રન કરી અને એને અલગ અલગ 20 થી 25 સેમ્પલનો એક લોટ હોય છે, અને એ લોટ પૂરો થતાં લગભગ 18 થી 20 કલાક જેટલો સમય પણ લાગતો હોય છે, ક્યારેક એનાથી વધુ સમય પણ લાગતો હોય છે। એટલે જેમ એક સેમ્પલનો રન પૂરો થાય એમ આઈડેન્ટિફિકેશન ક્રમશઃ કરવામાં આવશે। હજી સુધી એવા કોઈ ડીએનએ સેમ્પલ મેચ થવાના રિપોર્ટ નથી સામે આવ્યા। જરૂર પડશે તો વિજય રૂપાણીના પરિવારમાંથી 2 લોકોના સેમ્પલ લેવામાં આવ્યા છે। એમના દીકરા ઋષભ રૂપાણી પણ પરત અમેરિકાથી ઘરે પહોંચ્યા છે। જો આઈડેન્ટિફિકેશન માટે વધારે જરૂર પડે તો ઋષભના સેમ્પલનો પણ ઉપયોગ કરવામાં આવશે। જો કે હજી સુધી એવી જરૂરિયાત ઊભી નથી થઈ। જે 2 એમના બહેનના અને દીકરીના સેમ્પલ આપવામાં આવેલા છે એ સેમ્પલના આધારે જ અત્યારે જે ડેડ બોડીના સેમ્પલ છે એ ક્રમશઃ રન થઈ રહ્યા છે। એના પછી જેમ જેમ રિપોર્ટ આવશે એમ તેના સોર્સ સેમ્પલ સાથે તેને મેચ કરી અને જે તે બોડી છે તેનું આઈડેન્ટિફિકેશન કરવામાં આવશે। હજી સુધી એફએસએલ રિપોર્ટ એક પણ બોડીનો ડિક્લેર કરવામાં નથી આવ્યો। સંભવતઃ તમામ ડીએનએ એક પૂરા થઈ ગયા પછી એ જાહેર કરવામાં આવી શકે છે, જેથી કરીને કોઈ મિસમેચ ન થાય, કોઈ બોડીના આઈડેન્ટિફિકેશનમાં ભૂલ ન થાય। એટલા જ માટે આ સંપૂર્ણ પ્રક્રિયા ચોકસાઈપૂર્વક કરવામાં આવી રહી છે। આભાર માહિતી માટે।